પ્રશ્ન નંબર 15 પ્રશ્ન નંબર 15 નીચે આપેલા વ્યવહારોના આધારે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તમારે સૌથી પહેલા એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારી કઈ પ્રવૃત્તિ છે. તો અહીંયા કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરવાનું કહ્યું છે આપણને. હવે એની અંદર વિગત આપેલી છે, તમે જુઓ. હવે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. બે જણા જોઈન્ટ થયા છે, ફરીથી આપણે ચાલુ કરીએ છીએ. એક જ સેકન્ડ. પ્રશ્ન નંબર 15 હવે નીચે આપેલા વ્યવહારોના આધારે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. આની અંદર બે રીતે દાખલો પૂછાતો હોય છે. એટલે તમારે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરીની અંદર બે રીતો છે, આ ધ્યાનમાં રાખજો. જેની અંદર એક રકમ તમારી સામે દાખલા નંબર 15 ની તમે જોઈ શકો છો. એના પછી તમે જોશો તો પ્રશ્ન નંબર 16 એની રકમ જોશો તો તમને 2 વર્ષ આપેલા છે. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે એની અંદર પણ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી છે, પણ એમાં 2 વર્ષ આપેલા છે. જ્યારે પ્રશ્ન નંબર 15 ની અંદર ખાલી વિગત અને રકમ રૂપે આપીએ છીએ, એટલે કે એક જ વર્ષની માહિતી દર્શાવે છે. તો તમારે જ્યારે એક જ વર્ષની માહિતી આપેલી હોય ત્યારે એમાં બહુ સહેલું થઈ ગયું છે કે એમાં તમારે કઈ જ કન્ફ્યુઝન નથી રહેતું. પણ જ્યારે તમને 2 વર્ષ આપેલા હોય ત્યારે તમારે કયા વર્ષનું રોકડ પ્રવાહનું પત્રક બનાવવાનું છે, તો એ ધ્યાનમાં રાખજો કે જે નવું વર્ષ હોય એનું રોકડ પ્રવાહનું પત્રક બનાવવાનું, એટલે કે 31/3/2017 આ ધ્યાનમાં રાખજો. જ્યારે પણ તમને 2 વર્ષ આપેલા હોય તો તમારે 31/3/2017 એટલે કે નવું વર્ષ જે હોય એનું રોકડ પ્રવાહનું પત્રક બનાવવાનું છે. બીજું, ત્યાં તમને ડાયરેક્ટ વિગતો આપી દીધી છે, રકમ એક જ કોલમમાં આપી દીધી છે. જ્યારે અહીંયા રકમના 2 ખાના છે, 2 વર્ષ છે. તો હવે રકમ કઈ ધ્યાનમાં લઈશું? તો તમારે કરવેરા કે આવકવેરાની જોગવાઈ, હું બોલું છું એ તેના ઉપર ધ્યાન આપજો. કરવેરા કે આવકવેરાની જોગવાઈ એ શબ્દ તમને વિગતના ખાનામાં આપેલો હોય તો એના સિવાયની બધી રકમો, એના સિવાયની જે વિગતની અંદર આ બધી રકમો આપેલી હોય એ બધી રકમોની વાત કરું છું, વિગતોની. એ બધી વિગતોમાં ચાલુ વર્ષમાંથી જૂનું વર્ષ, ચાલુ વર્ષ એટલે નવું વર્ષ, એ નવા વર્ષમાંથી જૂનું વર્ષ એની બધી રકમો બાદ કરવાની અને બાદ કર્યા પછી જે જવાબ આવે એ કિંમતને ધ્યાનમાં રાખવાની છે. હવે બીજો પોઈન્ટ કે તમે જ્યારે નવા વર્ષમાંથી જૂના વર્ષની કિંમતો બાદ કરો છો એ વખતે અમુક વખત તમારો જવાબ કેલ્ક્યુલેટરની અંદર માઇનસમાં આવી શકે છે. ઉદાહરણ સ્વરૂપે જુઓ, પાઘડી. અહીંયા 3 નંબરનો પોઈન્ટ જુઓ, પાઘડી. પાઘડીની રકમ 2017માં 40,000 છે અને 2016માં 55,000 છે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે પાઘડી એ શું છે. પહેલા તો કોણ જવાબ આપશે? પાઘડી એ શું છે? અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત. હવે એ મિલકત છે એટલો તો ખ્યાલ આવી ગયો આપણને. પહેલા મિલકતની કિંમત ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શું થઈ છે? કોણ કહેશે? ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શું થઈ છે? કિંમતમાં વધારો, ઘટાડો? 15,000 નફો થયો છે, વધારો થયો. 15,000 નો 15,000 નો વધારો કે વધારો, ઘટાડો થયો. કન્ફ્યુઝન થાય છે. તું પેલા ફાઇનલ કે શું થયું છે? સર નવા વર્ષ માટે ગણવાનું સર. હા, 2017 માટે ગયા વર્ષ, ગયું વર્ષ એટલે જૂનું વર્ષ. જૂના વર્ષની સરખામણીએ નવા વર્ષમાં એ પાઘડીની કિંમતમાં શું થયું છે? ઘટાડો 15,000 નો. 15,000 નો ઘટાડો થયો છે. શું થયું છે? 15,000 નો ઘટાડો. હવે પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો ઘટાડો થયો એનું કારણ હોય કે આપણે એ મિલકતની કિંમત ઓછી કરી હોય. જો ઓછી કરેલી ના હોય તો તમને નીચે ક્યાં પણ વિગતમાં કહ્યું હશે કે પાઘડીનું વેચાણ કર્યું છે. શું લખ્યું હશે? પાઘડીનું વેચાણ કર્યું છે. જો તમે પાઘડીનું વેચાણ કરો એટલે તમને શું મળશે? પૈસા મળશે. હવે જ્યારે પાઘડીનું વેચાણ કરીએ છીએ
તો એ પાઘડી એ મિલકત છે અને મિલકતોનું વેચાણ થાય તો એ રોકાણની પ્રવૃત્તિ થઈ ગઈ. મિલકતોનું વેચાણ થાય તો એ કઈ પ્રવૃત્તિમાં આવે? રોકાણોની પ્રવૃત્તિમાં આવે. પરંતુ અહીંયા આપણે જે પાઘડી છે એ પાઘડીની કિંમતનું વેચાણ કર્યું નથી. અહીંયા ક્યાંય ઉલ્લેખ છે કે વેચાણ કર્યું છે? તમારી સામે આખી રકમ છે, એ રકમની અંદર ક્યાંય એવો ઉલ્લેખ કર્યો છે કે પાઘડીનું વેચાણ કર્યું છે? ઉલ્લેખ ક્યાં પણ? હા, નથી. હા, નથી. પાઘડીનું વેચાણ કર્યું એવો કોઈ ઉલ્લેખ નથી. તો એવા સમય તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, પાઘડી હોય, પેટન્ટ હોય, ટ્રેડમાર્ક હોય, પછી કોપીરાઇટ હોય, આ ચારે અદ્રશ્ય મિલકત છે. પહેલી વસ્તુ કહું છું એ સાંભળજો, આ ચારે શું છે? અદ્રશ્ય મિલકતો છે. તો અદ્રશ્ય મિલકત માટે આપણે જ્યારે કિંમતમાં ઘટાડો થયો હોય તો એ ઘટાડાને આપણે કહીએ છીએ માંડી વાળ્યું. આપણે ચોપડામાં પાઘડીની કિંમત ઓછી કરવી હોય તો આપણે શબ્દ શું વાપરીએ છીએ? માંડી વાળી. એટલે કે એની કિંમતમાં ઘટાડો કર્યો. અને એ ઘટાડો એટલે બિન રોકડ ખર્ચો કહેવાય. આપણે જે નફા નુકસાન ખાતામાં લખીએ છીએ ઉધાર બાજુ, પાઘડીના માંડી વાળ્યા, તો એ પાઘડીના માંડી વાળ્યા આપણે શું કોઈને રોકડામાં પૈસા આપ્યા છે? એ ખર્ચો ચૂકવવા માટે પાઘડીની કિંમત ઓછી થઈ તો એના માટે આપણે કોઈ પૈસા ચૂકવ્યા છે? નથી ચૂકવ્યા. તો એ બિન રોકડ ખર્ચો કહેવાય, બિન નાણાકીય ખર્ચો કહેવાય છે. એટલે જ્યારે પણ તમને પાઘડીમાં અહીંયા જ્યારે માઇનસમાં જવાબ આવે એટલે એની માઇનસમાં લખવાનું નથી તમારે, એને પ્લસમાં જ લખવાનું છે 15,000 રૂપિયા. આ ધ્યાનમાં રાખજો. પાઘડીની કિંમત તમે આમ બાદ કરશો એટલે તમને એવું લાગશે કે સાહેબ કેલ્ક્યુલેટરમાં તો -15,000 બતાવે છે અને તમે પ્લસ લખવાનું કહો છો. તો અહીંયા બધી રકમ તમારે પ્લસમાં જ લખવાની છે. માઇનસમાં આવે તો પણ અને પ્લસમાં આવે તો પણ. જે રીતે માનાંકની અંદરની કોઈ પણ કિંમત બહાર આવે તો બધું પ્લસ જ થઈ જાય છે, એ રીતે અહીંયા પણ એવું છે કે તમારો જવાબ માઇનસમાં આવે તો પણ તમારે પ્લસ જ લખવાનું છે. એટલે ચિહ્ન માઇનસ આપવાનું જ નથી ક્યાં પણ. આ ધ્યાનમાં રાખજો. એટલે આ રીતે જ્યારે 2 વર્ષ આપેલા હોય ત્યારે કરવેરાની જોગવાઈ અને આવકવેરાની જોગવાઈ સિવાયની જે પણ વિગતો આપી હોય એ વિગતોમાં નવા વર્ષમાંથી જૂના વર્ષની કિંમત બાદ કરીને એનો તફાવત તમારે વધારો છે કે ઘટાડો છે એ શોધી લેવાનું છે. એ વધારો કે ઘટાડો જે પણ હોય એ બધું પ્લસમાં જ હોવું જોઈએ. માઇનસ નિશાની ક્યાં પણ આપવાની નથી. અને જે કિંમત આવે એ કિંમતને ધ્યાનમાં રાખીને તમારે જે અત્યારે હવે હું 15 નંબરનો દાખલો સમજાવીશ એ રીતની વિગતો થઈ જશે, એક સિંગલ. આ ધ્યાનમાં રાખજો. જો અહીંયા લખ્યું છે પાઘડી માંડીવાળી, તો પાઘડી માંડીવાળી એટલે કિંમતમાં ઘટાડો. કેટલું? 15,000 લખ્યું છે. તેને ક્યાંય માઇનસ નિશાની આપી છે? નથી આપી. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની કિંમત ઓછી થઈ એટલે એને શું કહેવાય? પાઘડી માંડી વાળી. તો અહીંયા બધી કિંમતો એ રીતે પ્લસમાં લખી છે, એ રીતે તમારી પણ બધી કિંમતો કેવી થઈ જાય? પ્લસમાં. પછી તમારે જોવાનું કે હવે એક જ એન્ટ્રી થઈ ગઈ, રકમનું ખાનું એક જ આવશે તમારા માટે એ રીતે. અને એક જ ખાનું રકમનું થઈ જાય એવું સમજો. પછી તમારે વિગત જોવાની અને વિગત પ્રમાણે અસર આપતું જવાનું છે. હવે એ 2 રીતો તમને ખાલી મૌખિક સમજાવી દીધી છે. હવે એ રીતનો આપણે દાખલા નંબર 15નો દાખલો કરીએ છીએ. તો એમાં સૌથી પહેલા તમારે પેજ ઉપર કોઠો બનાવવાનો છે. એમાં મુખ્ય હેડિંગ આપો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. વિગતનું ખાનું રકમ રૂપિયાના 2 ખાના. એ રીતે એક જ પેજ ઉપર તમારા ચોપડાના ફૂલસ્કેપ પેજ ઉપર એક જ એ રીતનું આખું પેજ બનાવી દો.
કોઠો બની જાય એટલે કહેજો, એટલે પછી ચાલુ કરીએ આપણે. તમારે વચ્ચે ક્યાં પણ આવી રીતના વચ્ચે લીટી બતાવવાની નથી, ખાલી ઊભા કોલમ જ બનાવવાના છે પહેલા. કોઠો બની ગયો. હિતેન કોઠો બની ગયો છે ભાઈ કે બાકી? ઓકે, હા, તો હવે આપણે શરૂ કરીએ છીએ. તમને મેં અગાઉ કહેલું હતું એ પ્રમાણે જ તમે જ્યારે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક બનાવો છો ત્યારે એના માટેનો કોઠો બનાવીને એમાં પહેલી લીટીમાં તમારે લખવાનું આવશે આવકવેરા કે કરવેરા પહેલાનો નફો. આવકવેરા કે કરવેરા પહેલાનો નફો. બરોબર? આવકવેરા કે કરવેરા પહેલાનો નફો. એના પછી હવે તમારે એક લીટી છોડીને લખજો, એટલે એટલું અલગ પડે થોડું. એક લીટી છોડ્યા પછી તમે લખજો ઉમેરો. શું લખવાનું? ઉમેરો. ઉમેરોની અંદર તમે 5-6 લીટી જેવું 1 2 3 4 5 6 અને 7 લીટી છોડી દો. ઉમેરોની અંદર કેટલી લીટી? 7 લીટી છોડો. 1 2 3 4 5 6 ને 7 લીટી છોડી દો. અને 7 લીટી પછી તમે લખી નાખો બાદ. શું લખવાનું છે? બાદ. બાદની અંદર 1 2 3 4 5 5 લીટી છોડવાની છે. બાદની અંદર કેટલી? 5 લીટી છોડો. આ દાખલા માટે અત્યારે જેટલી લીટી જરૂર છે એ પ્રમાણે તમને લખાવું છું. 1 2 3 4 5. અને છઠ્ઠી લીટીમાં લખો હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ. હવે લખી નાખો આટલું પહેલા. લખાઈ ગયું છે. ઓકે, હવે તમે રકમ ફરીથી એક વખત જુઓ. આ રકમની અંદર ક્યાં પણ તમને ચાલુ મિલકત કે ચાલુ દેવાના કોઈ નામ મળે છે? ધ્યાનથી જુઓ. રકમની અંદર ચાલુ મિલકત કે ચાલુ દેવા એમાંના કોઈ પણ નામ એવા તમને મળે છે કે જે ચાલુ મિલકત કે ચાલુ દેવું દર્શાવે છે? ના સર. નથી. આમાં ચાલુ મિલકત કે ચાલુ દેવાનું એક પણ નામ નથી. ધ્યાનથી જોઈ લેજો તમે. જ્યારે પણ દાખલાની રકમમાં ચાલુ મિલકત કે ચાલુ દેવાનું નામ ના હોય ત્યારે તમારે અહીંયા સુધીનો જ કોઠો બનાવવાનો છે. આટલો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક જો તમને દાખલાની રકમમાં ચાલુ મિલકત કે ચાલુ દેવાને લગતા એક પણ એન્ટ્રી કે વિગત આપેલી ના હોય ત્યારે તમારે ફક્ત અહીંયા સુધીનું જ કોઠો બનાવવાનો રહેશે. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ અહીંયા સુધીનું જ બનાવવાનું છે. જો તમને ચાલુ મિલકત કે ચાલુ દેવા આપેલા હોય તો આની નીચે હજી એક કોઠો આવશે. આ ધ્યાનમાં રાખજો. એ આગળ આપણે સમજાવીશું, બીજો દાખલો આવશે ત્યારે. હવે તમારી ચોપડી તમારા હાથમાં રાખજો, કારણ હું વારંવાર સ્ક્રીન ચેન્જ નહીં કરી શકું. ચોપડીમાં જુઓ, પહેલો પોઈન્ટ આપ્યો છે આવકવેરા પહેલાનો નફો. હવે એની રકમ આપી છે 99,000. એ 99,000 રકમ તમારે રકમના 2 ખાના છે, એમાં બીજા નંબરનું કોલમ ત્યાં રકમ લખી નાખો 99,000 રૂપિયા. હંમેશા તમને જે પહેલી લીટીમાં આવકવેરા કે કરવેરા પહેલાનો નફો કે નફા નુકસાન ખાતું લખીને આપેલું હશે
અથવા લખશો તમે એની રકમ ડાયરેક્ટ બીજા નંબરના રકમના ખાનામાં જ લખવાની રહેશે. હવે એના પછી શું કરવાનું છે તો હવે જુઓ, એના પછી આપ્યું છે આવકવેરાની જોગવાઈ. હવે એ ક્યાં આવે આપણને ખ્યાલ નથી, તો એના માટે હવે તમને હું કહું છું એ પ્રમાણે લખો. ઉમેરોની અંદર નીચે, ઉમેરોની નીચે એક લીટી લખી નાખો એટલે તમને ખ્યાલ આવે. બિન નાણાકીય ખર્ચા, ફાળવણી, અનામતો, જોગવાઈ અને નાણાકીય ખર્ચા. બિન નાણાકીય ખર્ચા, ફાળવણી, અનામતો, જોગવાઈ અને નાણાકીય ખર્ચા. આ લીટી લખી નાખો. અને એ જ રીતે ઉમેરો પછી બાદની અંદર કઈ વસ્તુ બાદ થાય તો તમને ખ્યાલ આવે કે મારે આ વસ્તુ અહીંયા લખવાની છે, તો એના માટે પણ એક લીટી લખી નાખો. બિન કામગીરી આવકો એટલે કે માલના વેચાણ સિવાયની આવકો, માલના વેચાણ સિવાયની આવકો. એ રીતે તમે બંને લીટીઓ લખી નાખો. હવે તમારી જોડે જ હું બોલાવીશ કે આ વસ્તુ ક્યાં લખાશે, ઉપર લખાશે કે નીચે લખાશે, તમારે બોલવાનું છે. હવે પહેલો પોઈન્ટ આપણે લખી નાખ્યું છે આવકવેરા પહેલાનો નફો. એના પછી આવકવેરાની જોગવાઈ કોણ કહેશે ક્યાં આવશે, ઉમેરોમાં કે બાદમાં? હા, શેમાં આવશે કોઈ બોલો? ઉમેરોમાં. ઉમેરોમાં આવશે. જુઓ, ઉમેરોની અંદર એક લાઈન લખી છે, એમાં શબ્દ જુઓ જોગવાઈ. તો અહીંયા જુઓ તમે, આવકવેરાની જોગવાઈ શબ્દ, જોગવાઈ શબ્દ આવ્યો વિગતના નામની અંદર. જુઓ જોગવાઈ શબ્દ આવ્યો અને ઉપર આપણે લખ્યું છે એમાં પણ જોગવાઈ શબ્દ છે. તો જોગવાઈની અંદર જોગવાઈ આવે એટલે તમે હવે લખો ત્યાં આવકવેરાની જોગવાઈ અને એની રકમના પહેલા નંબરના ખાનામાં, રકમના પહેલા નંબરના ખાનામાં 29,000. એના પછી સૂચિત ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ. હેલો સર, બોલો. આ શબ્દો સમજાવો ને એકવાર. સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ એટલે કે નફામાંથી આપણે જ્યારે કોઈ પણ શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય કે ઇક્વિટી શેર હોલ્ડર હોય, એ શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવા માટેની જાહેરાત કરી હોય કે ભાઈ અમે કંપનીમાંથી આટલું ડિવિડન્ડ તમને આપવાના છે, એને કહેવાય સૂચના આપેલું ડિવિડન્ડ. અમે સૂચના આપી કે અમે તમને આટલું આપીશું. તો એ આપવા માટે નફામાંથી થોડો નફો સાઈડમાં રાખવો પડે, કેમ કે એ ચૂકવવું પડશે ને હવે આપણે ડિવિડન્ડ. તો એને શું કહેવાય? સૂચિત ડિવિડન્ડ. એટલે સૂચના આપી હતી એ અનુસારનું સાઈડમાં રાખેલું ડિવિડન્ડ છે. આ કંપનીની અંદર નફામાંથી અલગ. હા, શેમાં આવશે ભાવેશ? ઉમેરોમાં. એને કહેવાય ફાળવણી. શું કહેવાય? એક પ્રકારની ફાળવણી કરી આપણે, ફાળવણી. બરોબર, યાદ રાખજો. સૂચિત ડિવિડન્ડ ને કહેવાય ફાળવણી. હવે આવકવેરાની જોગવાઈની નીચે આપણે લખી દઈએ સૂચિત ડિવિડન્ડ, એની રકમ 39,000. એના પછી ઘસારો, ઘસારો ઉમેરોમાં. કેમ કે બિન રોકડ ખર્ચો છે, બિન નાણાકીય ખર્ચો છે. ઘસારો આપણે મિલકત ઉપર ઘસારો ગણીએ તો શું આપણે પૈસા ચૂકવીએ છીએ ઘસારો ગણવા માટે? ના. એટલે બિન નાણાકીય ખર્ચો કહેવાય. તો અહીંયા સૂચિત ડિવિડન્ડની નીચે લખો ઘસારો અને એની રકમ લખી નાખો 22,000 રૂપિયા. એના પછી ડિવિડન્ડ મળ્યું, આપણને ડિવિડન્ડ મળ્યું બાદમાં આવશે. આવક છે આપણી, ડિવિડન્ડ મળ્યું એટલે આપણા માટે આવક થઈ, પણ એ આવક માલના વેચાણ સિવાયની આવક છે એટલે બાદની અંદર આવશે. તો અહીંયા બાદની અંદર લખજો ડિવિડન્ડ મળ્યું અને એની રકમ લખો 21,000 રૂપિયા. રકમ 21,000 રૂપિયા. એના પછી વ્યાજ મળ્યું, વ્યાજ મળ્યું બાદમાં જ આવશે. એ પણ આવક છે આપણને, વ્યાજ મળ્યું એ આવક છે આપણા માટે, તો એ પણ અહીંયા લખી નાખો 20,000 રૂપિયા. એના પછી વ્યાજ ચૂકવ્યું ઉમેરોમાં. વ્યાજ ચૂકવ્યું એ નાણાકીય ખર્ચો કહેવાય. વ્યાજ ચૂકવ્યું આપણે કયો ખર્ચો? નાણાકીય ખર્ચો.
એટલે વ્યાજ ચૂકવ્યું અહીંયા ઉમેરોમાં બોલ્યા પછી બને તો મ્યુટ થઈ જાવ એટલે શું છે અંદર ડિસ્ટર્બન્સ ના આવે કારણ આનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. વ્યાજ ચૂકવ્યું એના રકમ છે 28,000 રૂપિયા. એના પછી પાઘડી માંડી વારી બોલો ક્યાં આવશે પાઘડી માંડી વારી? ઉમેરોમાં. ઓકે ઉમેરોમાં સર. હા ઉમેરોમાં આવશે. પાઘડી માંડીવાળી બિન નાણાકીય ખર્ચો કહેવાય 15,000 રૂપિયા. અને છેલ્લે મિલકત વેચાણનો નફો બાદમાં. ઓકે આપણા માટે માલના વેચાણ સિવાયની આવક છે નફો એટલે તો મિલકત વેચાણનો નફો બાદની અંદર લખી દીધા 12,000 રૂપિયા. હવે તમારે બધી વિગત લખાઈ ગઈ છે તો હવે સૌથી પહેલા શું કરવાનું છે આવકવેરાની જોગવાઈ એટલે ઉમેરોની અંદર જે પહેલા નંબરનો પોઈન્ટ લખ્યો છે એ ત્યાંથી લઈને પાઘડી માંડીવાળી જેટલા પણ પોઈન્ટ એની અંદર આવે છે ઉમેરોના એ બધી રકમોનો સરવાળો કરવાનો. એ સરવાળો થશે તમારો 1,33,000. કેટલો થાય છે 1,33,000. જે આપણે સરવાળા માટેની એક લીટી છોડી છે એની અંદર સરવાળાની ઉપર નીચે એક લાઈન કરીને લખજો. તમને દેખાતું હશે ઉપર નીચે એક લાઈન કરી છે મેં. એ રીતે તમારે પેનથી ઉપર અને નીચે એક લાઈન કરી દેવાની એટલે અલગ પડી જાય. 1,33,000 રૂપિયા. હવે એ રીતે બાદની અંદર ડિવિડન્ડ મળ્યું, વ્યાજ મળ્યું અને મિલકત વેચાણનો નફો એ ત્રણેય રકમોનો સરવાળો 21,000, 20,000, 12,000 એ ત્રણેય રકમનો સરવાળો થશે 53,000 રૂપિયા. કેટલો 53,000 રૂપિયા. હવે શું કરવાનું છે હવે તમારે આવકવેરા કે કરવેરા પહેલાનો જે નફો આપ્યો છે એની અંદર તમારે જે ઉમેરો છે એનો સરવાળો કરવાનો 99,000 પ્લસ 1,33,000 એટલે બંને રકમનો સરવાળો થયો 2,32,000. કેલ્ક્યુલેટરમાં અંદર નીચે ક્યાંય લખવાનું નથી સરવાળો તમારે 2,32,000 સરવાળો થયો. હવે એ 2,32,000 માંથી 53,000 રૂપિયા જે બાદનો સરવાળો છે એ બાદ કરવાનું એટલે તમારો જવાબ હવે તમને મળશે 1,79,000. 1,79,000. અહીંયા તમારો 4 માર્ક્સનો દાખલો પૂરો થયો. હવે આમાં તમને ક્યાં અઘરું લાગ્યું? ખાલી તમે 3 લીટી 4 લીટી મોઢે કરીને જાઓ એટલે તમને દાખલો આવડી જાય. એક આવકવેરા કે કરવેરા પહેલાનો નફો અથવા નફા નુકસાન ખાતું, પછી ઉમેરો, પછી આ એક લીટી યાદ કરી લેવાની બિન નાણાકીય ખર્ચા, ફાળવણી, અનામતો, જોગવાઈ અને નાણાકીય ખર્ચા એ ઉમેરોમાં આવે. પછી બાદની અંદર બિન કામગીરી આવકો, માલના વેચાણ સિવાયની આવકો. પછી લીટી યાદ કરવાની કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ. આટલું યાદ કરો તો પણ તમારે એમ કહું કે આખો 4 માર્ક્સનું ચાલુ મિલકતો સહિતનો દાખલો હોય તો પણ આના 2 થી 2.5 માર્ક્સ તમારા પાકા થઈ ગયા. અને જો આટલું જ માંગ્યું હોય તો પણ તમારા 4 માર્ક્સ પૂરેપૂરા તમને આવડી જાય. કેટલી લીટી યાદ કરવાની? 3-4 લીટી, 1, 2, 3 અને 4 લીટી. 4 લીટીના 4 માર્ક્સ મળે છે તમને એવું વિચારો. ખાલી અંદર તો ઉપર નીચે એન્ટ્રી આપવાની છે. હા બોલો. આ પહેલી લીટી હોય એમ બધાને થોડી આપેલી હોય. કઈ પહેલી લીટી? આવકવેરા વાળી એ બધામાં તમને આપેલી જ હશે. અને ના આપેલી હોય પહેલી વસ્તુ ના આપેલી હોય તો એની રકમ 0. પછી ઉમેરો બાદ જ થઈ ગયું આપણું. પણ જે છે તમને આપેલી જ હોય છે આ રકમ. આ ધ્યાનમાં રાખજો. અડધા નફા નુકસાન ખાતું લખ્યું. હાલે હું શું કહું છું મેં પહેલા જ કહ્યું છે આવકવેરા કે કરવેરા પહેલાનો નફો અથવા નફા નુકસાન ખાતું શબ્દ આપી શકે. તો નફા નુકસાન ખાતામાં આપણને શું મળે? નફો જ મળે છે ને. નફો કે નુકસાન હોય તેને નફા નુકસાન ખાતાની બાકી એટલે નફો કે નુકસાન કહેવાય ભાઈ. પણ બે બાકી આપેલી હોય તો કેવી રીતે સમજવાનું સર? કઈ બે બાકી આપેલી હોય બોલ? નફા નુકસાન ની સર. નફા નુકસાન ખાતા નહીં 2 વર્ષમાં 2016-2017 તો કેવી રીતે સમજવાનું મેં સર? અત્યારે જ તમને કહ્યું કે આવકવેરાની જોગવાઈ કે કરવેરાની જોગવાઈ સિવાયની બધી વિગતોમાં નવા વર્ષમાંથી જૂના વર્ષની કિંમતો બાદ કરવાની છે. એ જે તફાવત આવે એ જે તફાવત આવે એ લખવાનું તમારે અહીંયા. હેલો સર, આના પછીનો દાખલો એવો જ છે હું સમજાવું છું. હા બોલ.
એટલે ખાલી ઓલું જે આ પેલી લીટી છે, એની રકમ ને છોડીને બીજા બધાનું ઓલું માઇનસ વાળું કરવાનું. પહેલી લીટીને છોડવાની નથી ભાઈ. પહેલી એટલે લીટી હા રકમ છોડ નાખવાની ને, હા 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 એ રીતે જ. પણ એને તો બે રકમ આપેલી હોય ને, અને આપણે તો એક જ ખાનામાં લખવી એમ. હા એક જ ખાનામાં લખવાની. એનો બાદ બાકી કર્યા પછી જે રકમ આવે એક જ ખાનામાં લખવાની છે. એ જ રકમને ધ્યાનમાં રાખવાની છે એવું સમજો તમે. બીજી કોઈ રકમને આપણે ધ્યાનમાં નથી લેવાની. ના સર, હવે જો આ 16 નંબર દાખલો હોય, હા એ હું અત્યારે કરાવું છું ત્યારે સમજાવું. પેલા લખી નાખો. આ લખવાનું બાકી હોય એ લોકો જવા દો લખી સર, નાખો. લખાઈ ગયું. ભાઈ કોઈના લખી બાકી છે? કોઈના બાકી? ના સર. ઓકે. જવા દો સર. તો હવે પ્રશ્ન નંબર 16 એ જ સમજાવું છું. નીચે આપેલી વિગતોના આધારે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. હવે અહીંયા તમને જે કોઠો આપ્યો છે એમાં 2 વર્ષ આપ્યા છે. તમારે આ દરેક વિગત નવા વર્ષમાંથી જૂના વર્ષની વિગત બાદ કરીને જે રકમ આવે એ રકમ ધ્યાનમાં રાખવાની છે એવું સમજી લો. ધારો કે 45,000 માંથી 30,000 બાદ કરે એટલે કેટલા થઈ ગયા? 15,000. તો નફા નુકસાન ખાતું લખું, તેની સામે રકમ કેટલી થઈ? 15,000 રૂપિયા. કેટલી? 15,000. ઘસારો, ઘસારામાં 90,000 માંથી 70,000 જાય એટલે કેટલા થયા? 20,000. તો ઘસારો 20,000. પાઘડી 40,000 માંથી 55 ગયા એટલે -15,000 એટલે અહીંયા લખવાના 15,000. પણ પાઘડીની કિંમતમાં ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કિંમતમાં શું થયેલું છે? ઘટાડો. માઇનસ આવ્યું એટલે ઘટાડો. તો અહીંયા તમારે લખવાનું પાઘડી માંડીવાળી શબ્દ. કયો શબ્દ? પાઘડી માંડીવાળી 15,000 રૂપિયા. પછી હવે તમે જુઓ સ્ટોક, દેવાદારો, લેણદારો, દેવી ઊંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચા, ચાલુ મિલકત અને ચાલુ દેવાના નામ છે. એટલે તમારે આની પાછળ એક કોઠો બનાવવો પડશે. જે અત્યારે આપણે કોઠો બનાવ્યો અહીંયા કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ, તો એની નીચેનો કોઠો તમારે બનાવવો પડશે. કેમ કે અહીંયા ચાલુ મિલકત અને ચાલુ દેવા આપ્યા. એમાં પણ એ જ પ્રમાણે દેવાદારો ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શું થયું છે? ઘટાડો. તો આપણે ચાલુ મિલકતમાં ઘટાડો વધારો એ તમને કોઠામાં મેં સમજાવેલું, યાદ હોય તો. કાલે થિયરી સમજાવી હતી એમાં મેં તમને લખાયું હતું ને સમજાવ્યું હતું. અત્યારે કોઠો લખાઈશ એટલે યાદ આવી જશે. એટલે ખ્યાલ આવી ગયો અહીંયા થોડો સામાન્ય કે તમારે શું કરવાનું છે? નવા વર્ષમાંથી જૂના વર્ષની કિંમતો બાદ કરીને જે કિંમત આવે એને ધ્યાનમાં રાખવાની છે. એક ખ્યાલ આવ્યો હવે? હવે તમારે ફરીથી કોઠો બનાવવાનો છે. આખા એક પેજનો કોઠો બનાવી દો. જરૂર પડશે તો બીજા પેજ ઉપર પછી કોઠો બનાવી દેજો. પહેલા આટલો કોઠો બનાવી દો એક પેજ ઉપર. કોઠો બની ગયો? 2 મિનિટ. જવા દો. ઓકે. કોઈને બાકી છે કોઠો બનાવવાનો? તો હવે અહીંયા ધ્યાન ના. આપજો. તમારી ચોપડી ધ્યાન જોડે જ રાખજો. હવે આપણે સૌથી પહેલા જે અગાઉ કોઠો બનાવ્યો એ જ પ્રમાણે લખી દેવાનું છે. સૌથી પહેલી લીટીમાં તમારે લખવાનું છે નફા નુકસાન ખાતું. અહીંયા તમને શબ્દ પહેલો આપ્યો છે રકમની અંદર નફા નુકસાન ખાતું, જેને બીજા શબ્દમાં આવકવેરા કે કરવેરા પહેલાનો નફો જ કહેવાય છે. આવકવેરા કે કરવેરા પહેલાનો નફો. એટલે આપણે અહીંયા જોડે નામ લખી દીધું નફા નુકસાન ખાતું અને બ્રેકેટમાં લખી દીધું આવકવેરા કે કરવેરા પહેલાનો નફો. એના પછી એક લીટી છોડીને તમારે લખવાનું છે ઉમેરો.
ઉમેરોની નીચે એક લીટી આપણે લખી જ દેવાની. બિન નાણાકીય ખર્ચા, ફાળવણી, અનામતો, જોગવાઈ અને નાણાકીય ખર્ચા. એની અંદર અત્યારે તમારે 1, 2, 3 લીટી છોડી દેવાની અને એક સરવાળાની લીટી એટલે 4 લીટી છોડો. આ લીટી લખ્યા પછી 4 લીટી તમારે છોડવાની છે. એના પછી તમારે લખવાનું છે બાદ. બાદની નીચે તમારે એ જ પ્રમાણે લીટી લખવાની છે બિન કામગીરી આવકો એટલે કે માલના વેચાણ સિવાયની આવક. એની નીચે તમારે અત્યારે 1, 2, 3 લીટી છોડી દો અને એના પછી તમારે લખવાનું છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ. એના પછી તમારે એક લીટી છોડીને બોલો. આટલું આમાં કેટલું ઉમેરોમાં કેટલું લીટી છોડવાનું? ઉમેરોમાં 1, 2, 3, 4 4 લીટી સરવાળા સહિત છોડવાની. આ જે લખ્યું છે એના સિવાય હો, બિન નાણાકીય ખર્ચા લખ્યા એના સિવાય તમારે 4 લીટી છોડવાની છે. અત્યારે તો હું કહું છું 4 લીટી. પરીક્ષામાં તમારે અંદાજે 5, 6 લીટી 7 લીટી છોડી દેવાની. એ વખતે 1, 2 લીટી વધે ને તો કોઈ ટેન્શન નહીં. થોડી જગ્યા બધા છોકરાઓ રાખતા જ હોય છે. એટલે ત્યાં ગણતરી કરવાની નથી હોતી કે 5 લીટી સાહેબે કહ્યું કે 4 લીટી કહ્યું એવું ગણવા નથી બેસવાનું. પરીક્ષામાં અંદાજે 5, 7 લીટી મિનિમમ છોડી દેવાની. અમુક છોકરાઓ તો 10 લીટીઓ છોડે છે કે પુરવણી કે ભલે કે આપણે થોડી પૈસા લાગે છે એમ કહીને 10 લીટીઓ છોડે છે. પણ આપણે વધારે નથી કહેતા, આપણે 7 લીટી જેવું છોડી દેવાનું. કેમ કે એકાદામાં કોઈમાં વધારે એન્ટ્રી આવી ગઈ તો તમને પછી ભેગું થઈ જાય, ગુચ્છો થઈ જાય. સર બાદમાં કેટલી ગઈ હતી? બાદની અંદર તમારે અહીંયા બિન કામગીરી આવકો સિવાય 1, 2, 3 લીટી. હજી છોડવાની નીચે લીટીઓ? હા, નીચે લખવાનું છે હજી. એના પછી એક લીટી છોડીને લખજો ઉમેરો. શું લખવાનું છે? એક લીટી છોડીને લખજો એટલે અલગ પડ્યા. ઉમેરો. ઉમેરોની અંદર પહેલી લીટીમાં લખો ચાલુ મિલકતમાં ઘટાડો. ચાલુ મિલકતમાં ઘટાડો એની અંદર 2 લીટી છોડવાની. એના પછી લખવાનું છે ચાલુ દેવામાં વધારો. એની અંદર 2 લીટી એન્ટ્રી માટે. અત્યારે 1 લીટી છોડો એમાં વાંધો નહીં. ચાલુ દેવામાં વધારો એમાં 1 લીટી છોડીને 1 લીટી સરવાળા માટેની છોડવાની છે. અને એના પછી લખવાનું છે બાદ. શું લખવાનું છે? બાદ. બાદની અંદર પહેલી લીટીમાં લખવાનું છે ચાલુ મિલકતમાં વધારો. ચાલુ મિલકતમાં વધારો એની અંદર તમારે એ જ પ્રમાણે 1 લીટી છોડો, સોરી 2 લીટી છોડી દેજો. અને પછી ચાલુ દેવામાં ઘટાડો. ચાલુ દેવામાં ઘટાડો એમાં પણ એ રીતે 1 લીટી છોડ્યા પછી સરવાળાની 1 લીટી અને એના પછી તમારે લખવાનું છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. કોઈને કોઠો ઉપરનો લખવાનો બાકી હોય તો બોલજો, તો એ પ્રમાણે આખો કોઠો તમને સમજાવી દઈશું. એ દેખાય એ રીતનું કરવાનો ટ્રાય કરીએ છીએ આપણે, પણ નાનું થશે એટલે તમે મોબાઈલમાં સ્ક્રીન થોડી ઝૂમ કરીને જોઈ લેજો. તમારા મોબાઈલમાં સ્ક્રીન થોડી ઝૂમ કરીને જોઈ લો એટલે તમને ક્લિયર દેખાશે. નથી? ઓકે, બાકી છે કોઈને? નથી? ઓકે, ચલો તો હવે આપણે ચોપડી તમારા હાથમાં રાખજો. ચોપડી તમારા હાથમાં રાખજો એટલે તમને વ્યવસ્થિત રીતે બધું ખબર પડે. હવે ચોપડીમાં તમને પહેલો શબ્દ આપ્યો છે ચોખ્ખો નફો. એની અંદર જુઓ 2017 ની રકમ છે 45,000.
અને 2016 ની રકમ છે 30,000. 2017 ની રકમ 45,000 અને 2016 ની રકમ 30,000. હવે 45,000 માંથી 30,000 બાદ કરવાના. શું કરવાનું? 45,000 માંથી 30,000 બાદ કરવાના. એટલે કેટલા આયા? 15,000 રૂપિયા. તો આપણે શું લખવાનું? 15,000 રૂપિયા. પહેલી લીટીમાં કેટલા લખવાના? 15,000 રૂપિયા. તો ત્યાં લખી નાખો 15,000 રૂપિયા. એના પછી બીજો પોઈન્ટ આપણને આપેલું છે ઘસારો. ઘસારાની અંદર નવા વર્ષમાંથી જૂના વર્ષની કિંમત બાદ કરો એટલે કે 90,000 માંથી 70,000 બાદ કરવું એટલે 20,000 ઘસારો. એ આપણને ચાલુ વર્ષનું આપણને મળે છે. આ 90,000 માંથી 70,000 બાદ કરી એટલે કેટલું થયું? 20,000 ઘસારો. તો એક 20,000 ઘસારો ક્યાં આવશે? બિન નાણાકીય, હા, ઉમેરોમાં. બિન નાણાકીય ખર્ચા, ફાળવણી, અનામતો, જોગવાઈ અને નાણાકીય ખર્ચામાં. તો અહીંયા તમારે લખવાનું છે ઘસારો અને એની રકમ લખવાની છે 20,000 રૂપિયા. કેટલી? 20,000 રૂપિયા. જોડે જોડે લખતા જજો એટલે તમને ખ્યાલ ના આવે તો મને પૂછી લેજો. એના પછી પાઘડી. હેલો હા, બોલ. સર, આ ઘસારો બિન નાણાકીય ખર્ચ કહેવાય કે નાણાકીય ખર્ચ? બિન નાણાકીય ખર્ચ કહેવાય. આપણે મિલકતની કિંમતમાં વપરાશ કરીએ એટલે એની કિંમત ઘટે. હા. પણ એની જો આપણે પૈસા થોડી ચૂકવીએ છીએ કે મિલકત વાપરી એટલે પૈસા ચૂકવો, એવું તો છે ને. એટલે ઘસારો એ બિન નાણાકીય ખર્ચો કહેવાય. બરાબર. હવે એના પછી પાઘડી. પાઘડીની અંદર તમે જોશો તો પાઘડીમાં છે 40,000. 2017 ની કિંમત 40,000 અને 2016 ની કિંમત છે 55,000. એટલે કે -15,000. માઇનસમાં જવાબ આવ્યો. તો માઇનસ નો જવાબ આવે એટલે તમારે એને ઘટાડો શબ્દ વાપરવાનો. કયો શબ્દ? ઘટાડો. હવે આ ઘટાડો થયો, મિલકત પાઘડીની કિંમતમાં ઘટાડો, એને કહેવાય માંડી વાર્યું. તો હવે પાઘડી માંડી વારી જે આપણા માટે કયો ખર્ચો? એ પણ બિન નાણાકીય ખર્ચો છે. તો એ ઉમેરોમાં જ આવશે. પાઘડી માંડી વારી અને એની રકમ લખવાની છે 15,000 રૂપિયા. ત્યાર પછી હવે આપણને રકમ આપેલી છે સ્ટોક. એ તો ચાલુ મિલકત છે. સ્ટોક એ શું છે? ચાલુ મિલકત છે સ્ટોક, ભાઈ. તો સ્ટોકમાં શું થયું? ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં વધારો થયો છે 15,000. 60,000 માંથી 45,000 બાદ કરું તો 15,000 પ્લસમાં જવાબ આવ્યો. અને સ્ટોક એ ચાલુ મિલકત છે. મિલકતમાં વધારો થયો 15,000 નો. ચાલુ મિલકતમાં વધારો. તો અહીંયા કોઠાની અંદર જુઓ, ચાલુ મિલકતમાં વધારો લખ્યું છે. આપણે લખ્યું છે ચાલુ મિલકતમાં વધારો. દેખાય છે તમને સ્ક્રીન ઉપર? તો એ ચાલુ મિલકતમાં વધારો જે કોની નીચે આવે? બાદની નીચે. તે બાદની અંદર ચાલુ મિલકતમાં વધારો લખ્યું, ત્યાં નીચે લખો સ્ટોક. શું લખવાનું? સ્ટોક. અને જેટલો વધારો થયો હોય એટલી રકમ 15,000 રૂપિયા લખી નાખો. ત્યાર પછી આપણને આપ્યું છે દેવાદાર. શું આપ્યું છે? દેવાદાર. દેવાદારમાં શું થયું છે? દેવાદારમાં જુઓ -40,000. 50,000 માંથી 90,000 બાદ કર્યું એટલે -40,000. માઇનસ આવ્યું એટલે ઘટાડો થયો. દેવાદાર એ શું છે? ચાલુ મિલકત. અને ચાલુ મિલકતમાં શું થયું? ઘટાડો. તો કોઠામાં આવી જઈએ ફરીથી. જુઓ અહીંયા ચાલુ મિલકતમાં ઘટાડો. ચાલુ મિલકતમાં ઘટાડો. કઈ મિલકત? તો કે દેવાદારો. તો એની નીચે લખો દેવાદારો. કેટલા ઘટ્યા? 40,000 રૂપિયા. એના પછી ફરીથી રકમ ઉપર લેણદારો. લેણદારોમાં શું થયું છે? 40,000 -60,000 -20,000. લેણદારોમાં પણ ઘટાડો થયો. 40,000 -60,000 એટલે -20,000. માઇનસમાં જવાબ આવ્યો એટલે ઘટાડો. તો લેણદારો એ શું છે? ચાલુ દેવું છે. લેણદારો એ ચાલુ દેવું છે. તો ચાલુ દેવામાં શું થયું? ઘટાડો. તો ફરીથી કોઠામાં આવી જાઓ. ચાલુ દેવામાં ઘટાડો ક્યાં લખ્યું છે? ચાલુ દેવામાં ઘટાડો અહીંયા નીચે લખ્યું છે. જુઓ બાદની અંદર ચાલુ દેવામાં ઘટાડો. તો એની નીચે લખો લેણદારો. કેટલા ઘટ્યા?
એ રકમ લખી નાખો 20,000 રૂપિયા. એના પછી ફરીથી રકમમાં આવી જઈએ. દેવી ઊંડી. દેવી ઊંડીમાં શું થયું? 70,000 માંથી 20,000 બાદ કર્યા, 50,000 નો વધારો, પ્લસમાં જવાબ આવ્યો એટલે વધારો. 70,000 માંથી 20,000 બાદ કર્યા, 50,000 નો વધારો છે. દેવી ઊંડી. દેવી ઊંડી એ શું છે? દેવી ઊંડી એ ચાલુ દેવું છે. શું છે? ચાલુ દેવું. ચાલુ દેવામાં શું થયું? 50,000 નો વધારો થયો. તો આપણે ફરીથી કોઠામાં ચાલુ દેવામાં વધારો, ઉમેરોની અંદર બીજા નંબરનો પોઈન્ટ, ચાલુ દેવામાં વધારો, એની નીચે લખો દેવી ઊંડી અને એની રકમ લખીએ 50,000 રૂપિયા. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચો. અગાઉથી ચૂકવેલ ખર્ચા 10,000 માંથી 15,000 બાદ કરે એટલે -5,000 એટલે ઘટાડો થયો છે. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચા એ શું છે? આપણું લેણું કહેવાય એટલે મિલકત થઈ. શું થઈ? આ મિલકત અને આ ચાલુ મિલકત છે. શું દર્શાવે? અગાઉથી ચૂકવેલ ખર્ચા એ આપણી ચાલુ મિલકત ગણાય. તો ચાલુ મિલકતમાં શું થયું? ઘટાડો 5,000 નો. તો કોઠામાં ચાલુ મિલકતમાં ઘટાડો, ઉમેરોની અંદર જુઓ પહેલો પોઈન્ટ, ચાલુ મિલકતમાં ઘટાડો, એની નીચે આપણે લખીએ અગાઉથી ચૂકવેલ ખર્ચા. કેટલો ઘટાડો થયો? 5,000 રૂપિયા. એના પછી હવે શું? તો કે હવે વધારાની માહિતી આપી છે. વધારાની માહિતીમાં શું લખ્યું છે? ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ મળ્યું આપણા માટે. તો આપણા માટે કઈ આવક કહેવાય? બિન કામગીરી આવક. તો બિન કામગીરી આવક ઉપર બિન કામગીરી આવકોની અંદર લખવાનું ડિવિડન્ડ મળ્યું ભાઈ. કેટલું? તો કે 2,000 રૂપિયા. એના પછી વ્યાજ ચૂકવ્યું. વ્યાજ ચૂકવ્યું છે, નાણાકીય ખર્ચો છે. નાણાકીય ખર્ચો ક્યાં લખાશે? તો કે ઉપર નાણાકીય ખર્ચો, ઉમેરોની અંદર નાણાકીય ખર્ચા, એની અંદર લખો વ્યાજ ચૂકવ્યું. કેટલું? તો કે 3,000 રૂપિયા. ત્યાર પછી ભાડું મળ્યું. બિનકામગીરી આવક કહેવાય. ભાડું મળ્યું બિનકામગીરી આવક. તો એ બિનકામગીરી આવક બાદની અંદર ભાડું મળ્યું અને રકમ કેટલી? 10,000 રૂપિયા. એના પછી રકમ જુઓ. હવે કઈ બાકી રહેતું નથી. ઓકે, રકમ પૂરી થઈ ગઈ. હવે તમને ખ્યાલ છે હવે તમારે શું કરવાનું? સૌથી પહેલા કોઈને રકમ લખવાની બાકી છે? પહેલા એમ કહો. કોઈને પણ રકમ લખવાની બાકી હોય તો બોલો પહેલા, પછી આગળ જઈએ. લખાઈ ગયું છે. લખાઈ ગયું છે. ઓકે, તો હવે સૌથી પહેલા તમારે ઉમેરો ઉપરથી શરૂઆત કરવાની. એમાં પહેલું ઉમેરો. ઉમેરોની અંદર જે વિગત લખી એ બધી વિગતોનો સરવાળો, એ બધી વિગતોનો સરવાળો તમારે સરવાળાનું જે ખાનું રાખ્યું છે એમાં કરવાનો છે. 38,000 રૂપિયા સરવાળો થયો. એના પછી બાદની અંદર જે વિગત લખી એનો સરવાળો, તો એ પણ સરવાળાની લીટીમાં બીજા નંબરના કોલમમાં 12,000 રૂપિયા. હવે શું કરવાનું છે? ઉપર જે નફા નુકસાન ખાતું લખ્યું છે એ પ્લસ જે પહેલો ઉમેરો છે એનો સરવાળો 15,000 વત્તા 38,000 એટલે કેટલા થાય? 53,000. 53,000 માંથી 12,000 બાદ કરવાના એટલે જવાબ તમને પહેલો મળ્યો 41,000 રૂપિયા. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો મળ્યો? 41,000 રૂપિયા. હવે એના પછી તમારે જે નીચે ઉમેરો અને બાદ છે એની અંદર જે વિગતો લખી છે બધી, અહીંયાથી આ ઉમેરોની અંદર જેટલું પણ આપણે લખ્યું છે બાદની ઉપરની લીટી સુધી એવું સમજો. આટલું બધું એની અંદર જે પણ રકમ લખી હોય એ બધી રકમનો સરવાળો બહારના કોલમમાં કરવાનો છે. તો 40 ને 5 45 ને 50 95,000. કેટલો? 95,000. એ રીતે બાદની અંદર આપણે બે ભાગ છે, ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો. એ બંને ભાગોની અંદર જે પણ વિગત લખી હોય એ બધી રકમોનો સરવાળો 15 ને 20 35,000. હવે આ 41,000 ની અંદર આ 95,000 ઉમેરવાના. આ જે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચોખ્ખો રોકડ પ્રવાહ આવ્યો એ 41,000 ની અંદર 95,000 ઉમેરવાના. એ બંનેનો જે સરવાળો થાય એમાંથી 35,000 બાદ કરવાના
એટલે તમારો છેલ્લો જવાબ તમને મળશે 1,01,000 રૂપિયા. અહીંયા 4 માર્ક્સનો દાખલો આ પૂરો થયો. દાખલો કોઈને બાકી હોય લખી નાખો. જે લોકોને દાખલો બાકી હોય એ લખી નાખો, અને જે લોકોને ખબર ના પડી હોય એ લોકો સવાલ પૂછી શકે છે. હેલો સર, બોલો. ખાલી એક વાર આ દાખલો જોયો ને મારો, બરાબર હે ભાઈ? એક જ મિનિટ. હું અત્યારે પેલા લોકોને લખાઈ જાય ને પછી આ તારું એક કામ કર, તારું આ ડિસ્પ્લે ચાલુ કરે એટલે મને દેખાઈ જશે. ડિસ્પ્લેમાં મૂક. બરોબર છે, લખાણ તો કમ્પ્લીટ બરોબર છે. ઓકે, પરફેક્ટ.